નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વિહત રામ 2020 માં। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ સદીમાની અદ્ભુત વાર્તા। સિંધ પ્રદેશની રેતીલી ધરતી પર, જ્યાં સાંજ પડે એટલે આકાશ કેસરીયો થઈ જાય, જ્યાં પવનમાં પણ પ્રાર્થનાનો સ્વર સંભળાય, ત્યાં એક નાનકડું ગામ હતું। નામ હતું રામસર। ગામ નાનું, લોકો ગરીબ, પણ દિલથી ધનિક। ગામના લોકો રોજ સવારમાં ઉઠીને એક જ નામ લેતા, સદીમા। સદીમાં કોઈ સામાન્ય સ્ત્રી નહોતી। લોકો કહેતા કે તેઓ માતૃત્વનું સ્વરૂપ હતી, દયા અને શક્તિનો સંગમ હતી। તેમની આંખોમાં એવી કરુણા હતી કે જેને એકવાર જોનારાનું દુઃખ અડધું થઈ જાય। તેઓ સિંધ પ્રદેશમાં જન્મેલી, પણ તેમનું હૃદય આખી દુનિયાનું હતું। સદીમાના પિતા ગાયચરાવતા ગરીબ માણસ હતા। માતા સીધી સાદી, ભક્તિમાં લીન સ્ત્રી। બાળપણથી જ સદીમાં કંઈક અલગ હતી। અન્ય બાળકો રમતા ત્યારે સદીમાં ઘાયલ પક્ષીઓને પાણી પીવડાવતી, વૃદ્ધોને સહારો આપતી અને ભૂખ્યા બાળકોને પોતાનો રોટલો વહેંચી દેતી। એક દિવસ સદીમાં માત્ર 10 વર્ષની હતી। ગામમાં ભારે તાપ પડ્યો, કૂવાઓ સૂકી ગયા, પશુઓ તરસવા લાગ્યા। લોકો ભગવાનને યાદ કરતા હતા, પણ વરસાદનો કોઈ પતો નહોતો। ગામના વડીલો એકઠા થયા અને કહ્યું, હવે તો અંત નજીક છે। એ સાંભળીને સદીમાં શાંતિથી ઊભી થઈ। તેમણે ગામની બહાર આવેલા જૂના વટવૃક્ષ નીચે બેસીને આંખો મીંચી દીધી, હાથ જોડીને પ્રાર્થના કરી, હે પરમાત્મા, મારા લોકો પર દયા કરજો। બાળકો તરસે છે, પશુઓ રડે છે। લોકો દૂરથી જોતા રહ્યા। અચાનક આકાશમાં વાદળો ઘેરાયા, ધૂળિયું આકાશ કાળું બન્યું, વીજળી ચમકી। થોડા જ સમયમાં વરસાદ એવો પડ્યો કે સુકાઈ ગયેલી ધરતી જીવંત થઈ ગઈ। ગામમાં ખુશીના નાદ ઉઠ્યા, જય સદીમા। તે દિવસથી લોકો સમજ્યા કે આ બાળકીમાં દૈવી શક્તિ છે। સમય પસાર થયો, સદીમાં યુવાન થઈ। સૌ કોઈ કહેતા કે હવે લગ્ન કરાવો, ઘર સંભાળે। પણ સદીમાનો જવાબ એક જ હતો, મારું ઘર તો આ આખું ગામ છે। મારા સંતાન તો આ બધાં લોકો છે। તેમને જીવન સેવા માટે અર્પણ કરી દીધું। દરરોજ સવારથી સાંજ સુધી સદીમાં ગરીબોના ઘેર જતી। ક્યાંક બીમાર વૃદ્ધને દવા આપતી, ક્યાંક વિધવાને અનાજ આપતી, ક્યાંક અનાથ બાળકને ખવડાવતી। તેમની પાસે ધન નહોતું, પણ આશીર્વાદનો ખજાનો હતો। એક વખત ગામમાં મહામારી ફાટી નીકળી। લોકો એક પછી એક બીમાર પડવા લાગ્યા। ડરનો માહોલ, કોઈ કોઈના ઘેર જતું નહોતું। પણ સદીમાં એકલી જ દરેક ઘેર પહોંચી। ડરશો નહીં, હું છું ને। તેમને પાણીમાં જડીબુટ્ટી ઉકાળી આપી, માથા પર હાથ ફેરવ્યો, રાતભર બેસીને દર્દીઓની સેવા કરી। લોકો કહેતા કે જ્યાં સદીમાં બેસે, ત્યાં બીમારી પણ પાછી વળી જાય। એક રાત્રે સદીમાં પોતે જ ભારે તાવમાં પડી ગઈ। ગામના લોકો રડી પડ્યા, હવે અમારું શું થશે? સદીમાં હળવું સ્મિત કરીને બોલી, જ્યારે સુધી તમે એકબીજાની સેવા કરશો, ત્યાં સુધી હું તમારી સાથે જ છું। આ શબ્દો સાંભળીને સૌના હૃદય કંપી ઉઠ્યા। બીજે દિવસે સવારમાં અચરજ થયું। સદીમાનો તાવ ઉતરી ગયો। તેઓ ફરી ઊભી થઈને સેવા કરવા લાગી। લોકો આને ચમત્કાર માનતા। સિંધ પ્રદેશના દૂર દૂરના ગામોમાં સદીમાની ખ્યાતિ ફેલાઈ। લોકો પગપાળા આવતા, કોઈ સંતાન માટે પ્રાર્થના કરાવતો, કોઈ દુઃખ દૂર કરવા આવતો, કોઈ માત્ર દર્શન માટે આવતો। સદીમાં સૌને એક જ વાત શીખવી, ધનથી મોટું દાન પ્રેમ છે, અને ભગવાન સુધીનો રસ્તો સેવા છે। એક દિવસ એક અહંકારી વેપારી આવ્યો। તેણે સોનાના દાગીના પહેરેલા, બોલ્યો, જો તું સચ્ચી સંત છે, તો મારી તિજોરી બમણી કરી બતાવ। સદીમાં હસ્યાં, તિજોરી બમણી કરવાથી તરસ શમશે, ભૂખ મટશે। વેપારી હસી પડ્યો, મને ઉપદેશ નહીં, ચમત્કાર જોઈએ। સદીમાએ ગામના ગરીબ બાળકો તરફ ઇશારો કર્યો, તારી તિજોરીનો અડધો ભાગ આ બાળકોમાં વહેંચી દે, પછી જો। લોકોએ વિચાર્યું કે વેપારી નહીં માને, પણ સદીમાની આંખોમાં કંઈક એવું હતું કે વેપારી મૌન થઈ ગયો। તેણે અનાજ, કપડાં, પૈસા બધું વહેંચી દીધું। થોડા મહિનામાં વેપાર દોગણો વધ્યો। વેપારી રડી પડ્યો, માં, આજે સમજાયું કે સાચી તિજોરી તો દાન છે। એક વખત સરહદ પારથી લૂંટારુઓ ગામ તરફ આવ્યા। લોકો ડરી ગયા, ઘરો બંધ થઈ ગયા। સદીમાં ગામના પ્રવેશદ્વાર પર જઈ ઊભી રહી। લૂંટારુઓના સરદારે કહ્યું, હટ બાઈ, નહીં તો કચડી નાખીશું। સદીમાં શાંત અવાજે બોલી, જે હાથ ગરીબને મારશે, તે હાથ સુખ નહીં જોઈ શકે। સરદાર હસ્યો, ઘોડો આગળ વધાર્યો। અચાનક ઘોડો અટકી ગયો। કેટલું ની માર્યું, પણ એક પગ પણ ન હલ્યો। સરદારના હાથ કંપવા લાગ્યા। તેણે સદીમાના પગે પડી માફી માંગી, માં, અમે અજ્ઞાન હતા। સદીમાએ કહ્યું, જો શક્તિ બતાવવી હોય તો રક્ષણમાં બતાવો,
વિનાશમાં નહીં. તે દિવસથી એ લૂંટારુઓ ગામના રક્ષક બની ગયા. વર્ષો વીત્યા, સદીમાં વૃદ્ધ થઈ, વાળ ચાંદી જેવા થઈ ગયા, પણ ચહેરા પર તેજ વધતું જ ગયું. એક સાંજ તેઓએ સૌ ગામલોકોને બોલાવ્યા. મારા પ્રિયજનો, હવે મારો સમય નજીક છે. ગામમાં રડારડ મચી. માં, અમને છોડી ન જશો. સદીમાં બોલી, હું ક્યાં જાઉં છું? જ્યાં પ્રેમ રહેશે, જ્યાં કોઈ ભૂખ્યાને રોટલો આપશે, જ્યાં કોઈ રડતા માણસને આશ્વાસન આપશે, ત્યાં હું રહીશ. તેમણે ધરતીને વંદન કર્યું, આંખો મીંચી અને શાંત થઈ ગયા. આકાશમાં અચાનક સુગંધ ફેલાઈ, પવન મધુર થયો. લોકો કહેતા કે તે ક્ષણે આકાશમાં દિવ્ય પ્રકાશ દેખાયો. ગામલોકોએ ત્યાં જ સદીમાનો ધામ બનાવ્યો. આજે સિંધ પ્રદેશમાં ઘણા લોકો ત્યાં માથું ટેકે છે. જે સાચા દિલથી જાય, તેની ખાલી ઝોળી ભરાય એવું માનવામાં આવે છે. કોઈને સંતાન મળે, કોઈને રોજગાર મળે, કોઈના ઘરમાં શાંતિ આવે, કોઈના મનમાંથી અંધકાર દૂર થાય. પણ સદીમાનો સૌથી મોટો ચમત્કાર શું? એ નહીં કે વરસાદ વરસાવ્યો, એ નહીં કે બીમારી દૂર કરી, એ નહીં કે લૂંટારુઓને બદલ્યા. સૌથી મોટો ચમત્કાર એ હતો કે તેમણે લોકોના દિલમાં માનવતા જગાવી. આજે જ્યારે સિંધની રેતી પર પવન ફૂંકાય છે, ત્યારે લોકો કહે છે, સાંભળો, આ પવનમાં સદીમાનો આશીર્વાદ છે. અને કોઈ ગરીબને ભોજન મળે, કોઈ અનાથને સહારો મળે, કોઈ રડતાને સાંત્વના મળે, ત્યારે સમજવું કે સદીમાં આજે જીવંત છે. જય સદીમાં. આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી બિલકુલ ભૂલતા નહીં.